તો પેલા ગમે છે તો કોઈ આલુ ના બનતો આ 10 રૂપિયા લે ખાવાનું 10 રૂપિયા શું આવે અત્યારે જમાનો જો હોય કોઈ ખાવ 10 રૂપિયા તો કોઈ આવતું નહીં 50 રૂપિયા તો તારે કોઈ ખાવાનું આવે તો પેલા જાને કોક માગું હાલો શું કરી ભાઈ તું આર્મીની ટ્રેનિંગ કરું આર્મી તો મારે આપવું એટલે તાર તો પૈસા ઈન તું તો આર્મી માં કે તમારે જેવા આર્મી ના લે એવું તું પાછો આર્મી આપવાનો બહુ શોખ મારતો શોખ હા ભાઈ તાર વાત સાચી પણ પૈસા જોઈ એના માટે પૈસા જોઈ અને ભણવું પડે એના માટે પેલા તો ભણવું પડે એના માટે મત પકડતા આગળ ભણવા લઈ જાકી એટલે હવે હું ચાઈ લઈ દઉં હું નેટ મારા મા બાપ ખેતી કરીને મને હોય આર્મી ટ્રેનિંગમાં જાઉં ને તને તો હું લઈ દઉં કે મારો આર્મી આપણા શોખમાં લઈ જાઉં કોક કરી તું એના કરતી ચોકથી મારજે તો ખાય ભાઈ મને લઈ જાઉં કે તમારો કોણ નહીં આવે આર્મી જવાનો ભાઈ અમારે જો આટલા બધા પૈસા તો મને આર્મી કોઈ લેતું નહીં તમને કોણ લે તમારે મારી કઈ 2 રૂપિયા લઈ અલે ભાઈ આ કે મારે આર્મી બાબુ ના આવે આર્મી આ ભિખારીઓ કોઈ લે કઈ નાને ભાઈ એની ઈચ્છા હા તો પછી આર્મી માં જવાની તો જા ગમે પણ એના તો પૈસા જોવા દમું ભણેલું જોવા એવું કને કીધું પૈસા જોવા તો આર્મી માં પોકાય એમને ખર્ચો તો થાય જ ત્યાં બધો ખર્ચો થાય વાત સાચી તારે કેવી પણ એ તો આર્મી તો બનશે રેવું ચમ ભાઈ તું માગી રમતા પણ કોઈ હને ભાઈ હું અના તો વાળું કોઈ નહીં હું વાજીને કહું કાંઈ એવું હન તારે આર્મી જવાની ઈચ્છા તું કોક તારી જિંદગી પર અભિમાન ના કરે અરે મોટો થઈને આર્મીમાં જ જા પણ મારા મા બાપ ખેતી કરીને હોય પૈસા મને હોય આર્મીની ટ્રેનિંગમાં પેલું એ કરાવીને અને તો હું પેલું એ કરું મારું નેટ પૂરું કર્યું આનું તો પૂરું કર્યું પણ ના પાડ યાર ધચેલો કા મેલી ઇને કગરે મારા પગ ચાલે જવા દેતો નહીં મને આયો તું જા હું કહું તાર આર્મી જવાની ઈચ્છા ને લેર માંગા છે હો જલ્દી આવ થારું હો ચલો લે હેડ આયો હું કહું બરાબર લે આ ઠેલો બરાબર તારે તું ભણવા જા બરાબર ઓ ઠેલો લાય તું ભણી ગણી 10મું પાસ કરી દે બરાબર અને પાસ કરી પછી તું આર્મી જજો બરાબર હા જાય હો ઓલા બચ્ચાને આર્મી જવાની ઈચ્છા છે એટલે એની ઈચ્છા પૂરી કરી દઈએ હેલો તને આપણે એની ઈચ્છા પૂરી થાય એમાં આપણી ઈચ્છા તો પેલા ભાઈએ જેટલી મદદ કરી મેં તો પેલા આર્મી બનવું જ પડશે મારે 10મું પાસ કરી આર્મી બનવું જ છે મેં તો પેલા ભાઈએ જેટલી બધી મદદ કરી પેલા એમાં તો થાપની ભય લાગી દીધું પેલા તો મારો હાથ પકડ્યો અને મેં તો આટલું બધું લુગડા લઈ આવ્યા થેલો લઈ આવ્યો શેટર લઈ આવ્યું મેં તો જવા દે મને પેલા ભાઈએ ભણવા મોકલ્યો તો બાપરા સારા કહેવાય હું 10મું પાસ કરી દીધું હવે આર્મી જવું પડશે મારે ગમે તે કરી નોકરી તો લેવી જ છે 5 વર્ષે આવ્યો હું અને ઘણી હવે આર્મીનું ફોર્મ તો ભરી દીધું હવે ગમે તે કંઈ નોકરી તો લેવાની જ છે પછી આવ્યો મને ભાઈ ઓળખી જ નહીં મને ભેગો થવા જવા દે આવી એક છોકરાની મદદ કરી હતી અત્યારે 5 વર્ષ થઈ ગયો પણ છોકરો મને હજુ ભેગો થયો નહીં કે આર્મી જવું કે મને ભૂલી ગયો હું એ જ ખબર પડતી નહીં ને ભાઈ હા બોલો આજે તું હા આટલા સુધી ઘેર જવું હું તો પેલા અરવિંદભાઈ ભેગો થવા અરવિંદભાઈ ઓળખો થાય ભાઈ હોવા અરવિંદભાઈ તો મારું નામ જ છે પણ તું કોણ હું તમે અરવિંદભાઈ હો હું અરવિંદભાઈ છું મને ના ઓળખ્યો તમે હા તમને આ ઠેલો તો મીએ આલે તે હલ્યા હીરો છે આ તો પેલો નેનો છોકરો પેલો અનાથ હતો એ જ નહીં હીરો જ છું હું તને એ સી રે હોવા ના હોય તો તું કે તારે 10મું પાસ કરીને આવ્યો 10મું પાસ થઈ ગયું ને ફોર્મે ભરી દીધું હવે ફોર્મ ભર્યું આર્મી ભર્યું હોવા હવે ટ્રેનિંગ બાકી છે ખાલી ટ્રેનિંગ નહીં કરી ના લેર હું ટ્રેનિંગ કરાવ ચિંતા ના કરો હારું છે લેર આપણે ટ્રેનિંગ ચાલુ કરી દઈએ કે હું કહું હા લે આજથી તાર ટ્રેનિંગ ચાલુ થાય બરોબર સારું લે પેલા દંડ માં છે દંડ હો ચાલુ કરે હવે આપણે દોવાની પ્રેક્ટિસ કરવી પડશે બરોબર યાદ હો હજુ ટ્રેનિંગ બધું પૂરી નહીં થઈ બાકી છે આટલો લબડવાનું આટલો
આટલા ઓહો થાકી રહ્યો હું તો. સાચે મેં નહીં આવો હજુ તો ખરી ટ્રેનિંગ કશું બાકી છે શું કરવા? લેવા માંગા ચાલો લે લો. ઓકે ઓકે હા પછી બોલો. કમ્પ્લીટ. કમ્પ્લીટ હા ફક્ત 2 દિવસ તાર બાકી છે બરોબર હવે તું ટ્રેનિંગ આપણી પૂરી થઈ જશે હવે ત્યાં મહેનત કરજે બરોબર સારું. હા હું તને અહીંયા જ મળીશ હા વાંધો ચાલ જા ચાલ આવજો હો નહીં. આવજો. હા હા હું કહું હા આપણે પેલું છે ને હા તપાસ ખબર આપણે ઘેર ટીટોડી. અહીં મો પડે 10,000 રૂપિયા લેતો જજો હો સારું વાંધો નહીં. હા હા હે પેલા આર્મી ઓફિસર બનાવવા મેં પેલા મફતલાલ શેઠ પાસેથી પૈસા 10,000 ઉછીના લીધા છે ને આજનો વાયદો કર્યો ખબર લોચા મારે પૈસા નતા તો એમ માજીને આર્મી ઓફિસર બનાવવા માટે 10,000 રૂપિયા ઉછીના લીધા છે ને ગમે તે કહીને એ લેવા તો આજ આવશે જ પણ હું કરું ગમે તે કરું ખરો ચોકથી ગમે તે કંઈ પૈસા તો કરી આલવા જ પડશે પૈસા ખોળવા જવું પડશે ગમે તે અમે તો જવા દે અરવિંદભાઈ 10,000 2 મહિને આલ્યા હતા 3 મહિના તે 3 મહિના હજુ ને 1 રૂપિયો પાછો આલ્યો નહીં આજ તો એના ઘેરની મારી પૈસા લાવવાના આવી બોલે હા તું આવો પૈસા અરવિંદભાઈ ઘેરથી લેવાના જ થયા તો वतन वतन मेरे आबाद रहे तू ओ देश में तू जीता रहे तूने शेर के बच्चे पाले एक लाल हुआ बलिदान મને આર્મી મેન બનાવી દીધો હો. મારા હવે મને ભેગું થવા જવું પડશે. ટકણા હસી હાસી કર હા મને જવા દે ને. પેલા મફતલાલ ની વડે 10,000 રૂપિયા માજે ઉછીના લીધા છે ને મારા પેલા વડે તો અરવિંદભાઈ પૈસા ને તમને લમણું વાળતા નહીં હમણાં આ સાઈડ પૈસા તો વાત સાચી તમારે કહેવી પણ પૈસાનું સેટિંગ નહીં થઈને આલુ ગયો કશું સેટિંગ ભાઈ મેં તો આજ જોવો જ 10,000 રૂપિયા જોવી એટલે જોવી અમારા ભાઈને આર્મી ઓફિસર બનાવવા મોકલ્યો હોય અને જો નોકરી બોકરી આવે તો તમારે પૈસા એ દેવા નોકરી બોકરી આવ ના માર ના જોવાનું હોય હું આલેલા પૈસા પાવલા તમે તો શેઠ છો તમારા પૈસા શું કરવા હી આલે એટલે વર્તન ના લેવાના હોય વર તો લેવાના તમારે હાલ દેવું તમે ચિંતા નહીં કરવાની 10,000 એને ના 3 મહિનાનું વ્યાજ સુધી આલજો આ મારો બધું જ્યાં સુધી હાલ દેવું અને એમાં આજ જોયું પણ મારે અત્યારે આ નહીં મારા પાસે. લે હાલ પૈસા મારા કશું ના જાય મારો લેવાનો ના હાલે પૈસા પણ હાલ દે યાર રવા દે કે યાર રવા દે યાર હાલ દે યાર રવા દે પૈસા આપતા મફતલાલ રવા દે वतन वतन मेरे आबाद रहे तू है वतन वतन मेरे आबाद रहे तू આ બધા હું છે સાહેબ આ બધું ઉભા થો ભાઈ. આ તો તમે પૈસા આ મારો ભાઈ છે. મોટા ભાઈ છે મારા. ચમ મારા મોટા ભાઈને મારો તમે. આરે 3 મહિના પહેલા મારા જોડે 10,000 રૂપિયા ઉછીના લઈ ગયો તો હજુ મળતા હાલતો જ નહીં તમે ચમ લીધા હતા ભાઈ? એ તો લીધા ખબર તને મેં વચન આલ્યું હતું તને હું આર્મી ઓફિસર બનાવ્યા બરાબર હા. પણ મારા પાસે એ વખત પૈસા તો નતા જ હું પેલા કહેતા અભિમાન તો કરી નાખી તું પણ એ વખત મેં એટલે મેં આ મફતલાલ છે ને હા. મેં પણ 10,000 ઉછીના લીધા હતા બસ તે હું હાલ દઉં તાણ તારે. હાલ દે લે 15,000 રૂપિયા વ્યાજ સાથે. હવે વ્યાજ સાથે લઈ લે તમે મફતલાલ હવે આવતા ના અમારા રસ્તામાં હું કીધું આ તો 16,000 દઉં પણ 15,000 લઉં તમે આ લઈ લો એડો બોલે. હા તમે વ્યાજ વધારે જ જો આવતા આવી તમે. લે. લેડો ભાઈ આપણે. હેડો આપણે ઘેર હેડો. હું કહું બોલો હું યાર ભીખ માગતો હતો ને તમે મને આર્મી ઓફિસર બનાવ્યો પૈસા માજી એટલે તમારે તો આપા ના બોલીએ.